પંચમહાલના હાલોલના કંજરી ગામમાં સરકારી નોકરી અને આવાસ યોજનાના નામે આચરવામાં આવેલા મોટા છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ થયો છે। શરૂઆતમાં ₹68 લાખની ફરિયાદથી શરૂ થયેલી આ તપાસ હવે ₹1.66 કરોડના આંકડા સુધી પહોંચી છે। આરોપીઓએ એફસીઆઈ, રેલવે અને ઓએનજીસી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના નામે બોગસ કોલ લેટર બનાવીને અનેક બેરોજગાર યુવાનોને પોતાની જાળમાં ફસાવ્યા હતા। આ કૌભાંડમાં પોલીસ વિભાગ સાથે સંકળાયેલા કેટલાક લોકો પણ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત આવાસ યોજનામાં સબસિડી અપાવવાની લાલચ આપીને પણ અનેક લોકો પાસેથી તોતિંગ રકમ વસૂલવામાં આવી છે અને અત્યાર સુધીના 30થી વધુ ભોગ બનનારા સામે આવ્યા છે। અને જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી નવા ભોગ બનનારાઓ સામે આવી રહ્યા છે। હાલ પોલીસ દ્વારા આરોપીઓના બેંક ખાતા, નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાનું ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। મેળવતા ભરતભાઈ જે પરમાર છે એ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકે પોતે છે અને દરેક સરકારી ખાતાઓમાં પોતાની ઓળખ છે તે એવો જાસો આપી અને લોકો જોડેથી પૈસા વસૂલી સરકારી નોકરી અપાવવાનું વચન આપતા હતા અને જો જે ભોગ બનનાર હોય એવા લોકોને કોલ લેટર્સ પણ બનાવીને આપતા હતા। જે અનુસંધાને તપાસના અંતે જે અમે અત્રેથી અપીલ કરી હતી એ મુજબ હાલ સુધીમાં કુલ 30 ભોગ બનનાર અમારે રૂબરૂ હાજર